ભરૂચ સી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી થયેલ ઇકો ગાડીના ગુનાનો ભેદ ઉકેલી દેશી હાથ બનાવટના તમંચા સાથે બે ઇસમોને ઝડપી પાડતી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ તથા એલસીબી ભરૂચ ટીમ. પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ નાઓ તરફથી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા તેમજ મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા અંગે આપેલ સૂચના અનુસંધાને ઇન્ચાર્જ નાયક પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ વિભાગ ડોક્ટર અનિલ સિસરા નાઓના મિલકત સંબંધી ગુનાઓ શોધી કાઢવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપી ટીમ બનાવવા સૂચના આપેલ. જે સૂચના આધારે વી.એ. ડોડિયા પોલીસ ઇન્સ્પેક્ટર ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીજે મુસાર તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ કર્મચારીઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમીદારથી બાતમી મળેલ કે ગઈકાલ તારીખ 26/10/2025ના રોજ સફેદ કલરની ઇકો ગાડી GJ16 BB0482ની બોસ્ટન હોટેલ પાસેથી ચોરી થયેલ, જેથી આગળના કાચ ઉપર જયશ્રી જોધલપીર લખેલ છે. જે ગાડી લઈને પેશમો નબીપુર હિંગલ્લા ચોકડીથી ભરૂચ તરફ પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસ પોસ્ટ તથા એલસીબી ભરૂચના માણસોની અલગ અલગ ટીમો બનાવી વોચમાં રહી બાતમીવાળી ઇકો ગાડી આવતા તેને કોર્નર કરી રોકી લઈ ઇકો ગાડીમાં બેસેલ બંને ઈસમોને પકડી પાડી બંને ઈસમોને અંગ ઝડપી તપાસ કરતા ઈસમને સોનુ મુન્નાલાલ સાહુ નાઓને કમરના પાછળના ભાગેથી દેશી હાથ બનાવટના લાકડાના હઠીવાળી કટાયેલી ધાતુની બે રીગરવાળો દેશી તમંચો મળી આવેલ. જે સુંદર તમંચા બાબતે પકડાયેલ ઇસમને પૂછતા તેના મિત્ર રાજેશ ચૌધરી પાસેથી ખરીદી કરી લાવી ગેરકાયદેસર રીતે પોતાના કબજામાં રાખેલ હોવાનું જણાઈ આવેલ. જે આરોપી પાસે રહેલી ઇકો ગાડી બાબતે પૂછપરછ કરતા આજથી 4-5 દિવસ પહેલા જાડેશ્વર ચોકડીથી નબીપુર જવા માટે ઇકો ગાડીનું સ્પેશિયલ ભાડું નક્કી કરી નબીપુર જતા હતા. ત્યારે રસ્તામાં નેશનલ હાઈવે ઉપર આવેલ બોસ્ટન હોટેલ પાસે ઇકો ગાડી ચાલક પેશાબ કરવા સારું રોડની નીચે ઉતરેલ તે દરમિયાન બંને ઇસમો આ ઇકો ગાડી ચલાવી લઈ નાસી ગયેલ હોવાનું જણાઈ આવેલ. જે બાબતે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇકો ચોરીનો ગુનો દાખલ હોય ગુનાના કામે સદર બંને ઇસમોને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ અને આરોપીઓ પાસેથી મળી આવેલ ગેરકાયદેસર હથિયાર બાબતે ધી આર્મ્સ એક્ટ મુજબનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ટેલિફોન નંબર 0264222353 ઈમેલ આઈડી ગુજરાત ગવર્મેન્ટ ઇન. ત્યારબાદ પોલીસ સ્ટેશન ખાતે લાવી બંને ઇસમોની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા જણાવેલ કે તારીખ 25/10/2025ના રોજ રાત્રિના કલાકે 1 વાગે આરોપી અભિષેક રાજેશ બસાવન પાંડે તથા સોનુ મુન્નાલાલ શાહ તથા અંશુલ શાહુ નાઓને ભેગી મળી વાપી GIDC ખાતે આવેલ બેંક ઓફ બરોડાના પાછળના ભાગે લગાવેલ બારીની ગ્રીલ તોડી બેંકમાં પ્રવેશ કરી સ્ટ્રોંગ રૂમની લોખંડની ગ્રીલ તોડી સ્ટ્રોંગ રૂમમાં મૂકેલ તિજોરી અને કબાટ તોડવાનો પ્રયત્ન કરી નહીં તૂટતા ત્યાં નાસી ગયેલ હોવાની કબૂલાત કરેલ. જેથી વાપી ખાતે તપાસ કરતા જાણવા મળેલ કે વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન ખાતે 3 અજાણ્યા ઇસમો વિરુદ્ધમાં ગુના રજિસ્ટર નંબર 11-20-004-925-231-1/2025 BNS કલમ 305(a) 331(4) 62 મુજબનો ગુનો દાખલ થયેલ છે. જે ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળેલ છે.